આડિમં પૃથિવીનાથ માડિમં નિષ્પરિગ્રહમ આડિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનમ સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત એવા આચાર્ય ભગવંતસિંહ મહંતુ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત ભક્તાવર મહાસ્તોત્રનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ગઈકાલે આપણે 31મી ગાથા બરાબર એનો અર્થ વિચાર્યો હતો, જેમાં પરમાત્માના 8 મહાપ્રાતિહાર્યો પૈકીનું જે એક પ્રાતિહાર્ય છત્રત્રય, ભગવાનના મસ્તક ઉપર 3 છત્રો જે બિરાજમાન હોય છે એના વિશે અને બાકી રહેલા બીજા પણ 4 પ્રાતિહાર્યો એની વાતો વિચારી હતી. જો આ છત્રત્રયમાં અત્યારે 2 પદ્ધતિઓ ચાલે છે, 2 મત ચાલે છે. એક પછી સૌથી નીચે નાનું, પછી ઉપર થોડુંક મોટું અને એનાથી ઉપર સૌથી મોટું, એક એ પદ્ધતિ છે. અને બીજી નીચે સૌથી મોટું, પછી ઉપર નાનું, ઉપર એનાથી પણ નાનું. બેમાં તત્વમ કેવલી ગમ્યમ પર આ પ્રમાણે 2 પરંપરા અત્યારે દેખાય છે દેરાસરો વગેરેમાં પણ. તો આ 8 પ્રાતિહાર્યો ગઈકાલે આપણે વિચાર્યા, જેના દ્વારા અનેક જીવો પરમાત્મા તરફ આકર્ષાય છે બરાબર, અને પરમાત્માની વાણી સાંભળી અને પોતાનું આત્મકલ્યાણ સાધી શકે છે. હવે આજે આગળ વધીએ. પરમાત્માના કુલ કેટલા અતિશયો છે? બધા મળીને 34 અતિશયો. 34 અતિશયો, એમાં અષ્ટમા પ્રાતિહાર્ય પણ આવી જાય છે. અને હવે બાકીના અતિશયો એ આજે આપણે વિચારીશું. પણ એમાંનો એક અતિશય હવે આ 32મી ગાથામાં આવી રહ્યો છે. પહેલાં આપણે 32મી ગાથા શુદ્ધ ઉચ્ચારપૂર્વક બોલીશું. ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાંતિ પર્યુલ્લસન્નખ મયુક શિખાભિરામૌ પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર દત્તઃ પદ્માનિ તત્ર વિબુધા પરિકલ્પયન્તે જો આમાં પહેલો શબ્દ એના ઉચ્ચારમાં ખાસ ખ્યાલ રાખજો. નિદ્ર છે, મીંડું નથી ઉપર. નિંદ્ર, ઘણા નિંદ્ર બોલે. નિંદ્રા, નિંદ્રા શબ્દ પણ ખોટો છે. નિદ્રા ઊંઘ માટે શબ્દ કયો છે? નિદ્રા. નિંદ્રા નહીં, મીંડું નથી બરાબર. ખાસ ખ્યાલ રાખજો. કયું શું શબ્દ છે બોલો? હા, નહીં તો તમે ઘણી વાર નિંદ્ર બોલો છો. ટેવ પડી ગયો ને જલ્દી નીકળે જ નહીં, સુધરે જ નહીં. રોજ કેટલું કોશિશ કરીએ પણ પાછું સીધું ને સીધું. તો ઉન્નિદ્ર બરાબર. ઉન અને નિદ્ર, નિંદ્ર નહીં. ઉન્નિદ્ર, ઉન્નિદ્ર, હા ઉન્નિદ્ર. તો ઉન્નિદ્ર. હવે પરમાત્મા જ્યારે વિહાર કરતા હોય, વિચરણ કરતા હોય, ત્યારે દેવતાઓ પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને પરમાત્માના ચરણની નીચે શું શેની સ્થાપના કરે? કમળ. કેટલા કમળ હોય? 9 કમળો બરાબર. અને એ કમળો શેના હોય? સુવર્ણના, સોનાના હોય, પણ મુલાયમ સ્પર્શવાળા હોય, પગને વાગે નહીં. મુલાયમ સ્પર્શવાળા સોનાના 9 કમળો દેવતાઓ વિખુરવતા હોય છે. અને જ્યારે પરમાત્મા આગળ ચાલતા હોય અને પાછલો પગ ઉપાડે એટલે એ કમળ ત્યાંથી ઘસીને આગળ ઓટોમેટિક ગોઠવાતો જાય દેવતાઈ પ્રભાવે. તો એ જે અતિશય છે બરાબર. પરમાત્મા જમીનને અડે નહીં પરમાત્માના ચરણ. અને દિગંબરોની માન્યતા પ્રમાણે તો લગભગ ઘણા 40 ફૂટ જેટલા ઊંચા, એટલે જમીનથી અધ્ધર થઈ જાય. કેવલ જ્ઞાન થાય, કેવલી ભગવાન જમીનથી લગભગ 40 ફૂટ જેટલા અધ્ધર થઈ જાય એવું દિગંબર શાસ્ત્રમાં આવે છે. આપણે ત્યાં એવું નથી આવતું, પણ આ 9 કમળો જે વિકુરવે છે, કમળો વિકુરવે છે એ વાત તો એ લોકો પણ માને છે દિગંબરો પણ. પણ એ કમળથી પણ લગભગ 4 આંગળ અધ્ધર પરમાત્મા આકાશમાં ચાલતા હોય એ રીતે દિગંબર શાસ્ત્રનું વર્ણન આવે છે.
આપણે ત્યાં એવું નથી, પણ આ 9 કમળોની ઉપર ચરણા પગલાં સ્થાપન કરતા હોય છે. તો એ કમળ કેવા છે? ઉન્નિદ્ર. નિદ્ર એટલે નિદ્રા, ઊંઘ. ઉન્નિદ્ર, ઊંઘ ઉડી જાય એટલે કે ખીલેલા, બરાબર. નિદ્રાવાળા તો બીડાયેલા, ઊંઘમાં માણસની આંખ મીચાઈ જાય અને જાગૃત થાય એટલે આંખ ખુલે. તો અહીંયા કમળોનું વિશેષણ ઉન્નિદ્ર. કમળ કેવા છે? નિદ્રાથી ઉઠેલા, ઉન્નિદ્ર એટલે વિકસ્વર થયેલા, ખીલેલા એવા જે કમળ કેવા? હેમ. હેમ એટલે સોનું, સોનાના છે. અને 9, હવે 9ના 2 અર્થ થાય. આંકડો 9નો આંકડો પણ અખંડ આંકડો છે. અને 9 એટલે નવીન, તાજા, બરાબર, વાસી નહીં. હા, આપણે ત્યાં તો કદાચ મુકાતું હોય શ્રીફળ શાશ્વત હોય, કાયમ માટે. ચાંદીનો જે શ્રીફળ મુકાય ને એ પરમેનન્ટ હોય, જ્યારે ત્યાં રોજ નવા નવા દેવતાઓ છે ભાઈ. એટલે એ બંને અર્થ થાય, નવા, તાજા અને 9 સંખ્યાવાળા એવા પંકજ. પંક એટલે પંક, ખાલી પંક એટલે શું? પંક એટલે કાડવ. એમાંથી જ એટલે જન્મે, ઉત્પન્ન થાય. કાડવમાંથી જન્મે કોણ? કમળ. તો વિકસ્વર એવા સોનાના તાજા 9 કમળો. કમળોનો જે પુંજ, પાછો પુંજ એટલે સમૂહ, ઢગલો. એક કમળ નથી, 9 કમળો છે ને, એટલે એનો સમૂહ. એની પાછી કાંતિ. કાંતિ એટલે તેજ જેમાં છે એવા આ વિશેષણ આખું પરમાત્માના પાડવ, પાદ 2 પગ 2 ચરણ એનું વિશેષણ છે. હા, અને પર્યુલ્લસન નખમયુખ શિખાભિરામ. શિખાભિરામ, અભિરામ, શિખા વત્તા અભિરામો. અભિરામ એટલે સુંદર. ભગવાનના પાડવ એટલે 2 પગ કેવા છે? સુંદર છે. શેના કારણે વધારે સુંદર લેખાય છે? એક તો નેચરલ જ સુંદર છે પરમાત્માના ચરણ. એમાં વળી પાછા આ સોનાના 9 કમળો તાજા દેવતા, અને એની જે કાંતિ એ એમાં ભળે એટલે ઓર વધારે, જાણે સોનામાં સુગંધ ભળી હોય એવી રીતે એ ચરણો વધારે શોભી રહ્યા છે. પર્યુલ્લસન નખ મયુખ. મયુખ શબ્દનો અર્થ આગળ આવી ગયો. મયુખ એટલે કિરણ, નખના કિરણો. પરમાત્માના ચરણના જે નખ છે એમાંથી પણ કિરણો, પર્યુલ્લસન એટલે આમ પ્રસરી રહ્યા છે, ચારે બાજુ પ્રસરી રહેલા એવા પરમાત્માના નખના કિરણોની જે શિખા, શિખા એટલે સમૂહ, એના વડે કરીને અભિરામ એટલે સુંદર એવા કોણ? પાડવ. પરમાત્માના 2 ચરણ. અહીંયા દ્વિવચન. તો સંસ્કૃત ભાષામાં ખૂબી છે એ જનરલી બધી ભાષામાં એક વચન ને બહુવચન હોય, બરાબર. સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન. 2થી વધારે હોય તો એના માટે બહુવચન વપરાય. અહીંયા પગ 2 છે ને એટલે પાડવ. એક પગ હોય તો પાડહ કહેવાય, અને 2થી વધારે તો પાડાહા. પાડહ, પાડવ, પાડાહા. બાલહ, બાલવ, બાલાહા. રામઃ, રામૌ, રામાહા. એમ રૂપ ચાલે. કોઈ પણ અકારાંત શબ્દ હોય જેને અંતમાં અ આવતો હોય, પાડ, બાલ, રામ, તો એ બધાના આ પ્રમાણે રૂપ ચાલે. એક બાળક, 2 બાળક, ઘણા બાળકો. એક બાળકને, 2 બાળકોને, ઘણા બાળકોને. આખી 7 વિભક્તિ હોય. પાડવ પહેલી વિભક્તિ અને દ્વિવચન છે, 2 પગ. યત્ર પદાની ધત્ત. હે જિનેન્દ્ર, જ્યાં તમારા આવા 2 ચરણો, પદાની ધત્ત. પદાની એટલે પગલાઓને, ધત્ત એટલે ધારણ કરે છે. આ પગ જ્યાં જ્યાં પગલાં પાડતા જાય. યત્ર એટલે જ્યાં, અને તત્ર એટલે ત્યાં. ત્યાં વિબુધાહા. વિબુધ એટલે દેવતાઓ, વિશિષ્ટ બુદ્ધિવાળા વિબુધ. વિબુધ શબ્દ પંડિતો માટે પણ વપરાય, અને ડાયા માણસો માટે પણ વપરાય, અને દેવતાઓ માટે પણ વપરાય. અહીંયા દેવતાઓ માટે છે. ત્યાં દેવતાઓ શું કરે છે? પદ્માની પરિકલ્પયંતી. પદ્મ એટલે કમળોને, પરિકલ્પયંતી એટલે રચે છે, વિરચે છે, બરાબર. આવા આવા આપના 2 સુંદર ચરણો જ્યાં જ્યાં એ જિનેન્દ્ર પગલાં ધારણ કરે છે. દત્ત એટલે ધારણ કરે છે, પદાની એટલે પગલાં, તત્ર એટલે ત્યાં, વિબુધા એટલે દેવતાઓ, પદ્માની બહુવચન છે, કમળોને, 9 કમળોને પરિકલ્પયંતી એટલે રચના કરે છે, બરાબર. જો કોઈ વિશિષ્ટ દેશ નેતા વગેરે આવે, અથવા કોઈ ફોરેનના કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવે, ત્યારે બહુમાન રૂપે વ્યવહારમાં શું કરવામાં આવે? શું બિછાવવામાં આવે? લાલ જાજમ બિછાવવામાં આવે ને. તો આ તો એક મનુષ્ય વિશિષ્ટ ભલે, આ તો ત્રણલોકના નાથ પરમાત્મા, અને એ જ્યારે પધારતા હોય
તો એ વખતે દેવતાઓ આ રીતે એ સોનાના 9 કમળો વિખુર કરવા દ્વારા પરમાત્માની ભક્તિ કરતા હોય છે. જેથી જોનાર જે શ્રોતાઓ હોય એમને પરમાત્મા પ્રત્યે અહોભાવ આશ્ચર્યભાવ ઉત્પન્ન થાય કે અહો આ કેવું એમનું પુણ્ય, કેવા એ મહાન હશે. ત્યારે દેવતાઓ પણ આ રીતે એમની ભક્તિ કરે છે. અને કહેવાય છે કે કમળની અંદર કોનો વાસ હોય ખબર છે? તમારા બહુ માનીતા 14 સ્વપ્નમાં સૌથી માનીતું સ્વપ્ન તમારું લક્ષ્મીજી, બરાબર, મહાલક્ષ્મી. તો એનું નિવાસ સ્થાન ક્યાં છે? કમળોમાં. કમળ પણ ક્યાં આવે છે? હિમવંત, લઘુ હિમવંત પર્વત ઉપર પદ્મ નામે મોટું વિશાળ ગ્રહ એટલે સરોવર છે. એની મધ્યમાં ત્યાં કમળ છે. જો કે પૃથ્વીકાય વનસ્પતિકાયનું કમળ નહીં, પણ આપણે આબેહૂબ સાચા જાણે લાગે કમળો જ એ રીતે રંગબેરંગી પૃથ્વીકાય વિશાળ કમળ હોય. એને ફરતા કેટલા બધી વલયો હોય કમળોના જ, વધારે સંખ્યાવાળા. એમાં એનો આખો પરિવાર રહેતો અલગ અલગ, બરાબર, મહાલક્ષ્મી દેવીનો. તો એ કમળ, કમળમાં રહે છે, બરાબર. તો જાણે આ અતિશય આપણને એમ કહેલ છે કે લક્ષ્મી પણ પરમાત્માના ચરણોની દાસી છે, બરાબર. કમળ ઉપર પગ સ્થાપન કરે છે અને કમળમાં લક્ષ્મી રહે છે. તો પછી લક્ષ્મી પણ પરમાત્માના ચરણોની દાસી છે. એટલે તમને વ્યવહારમાં સંસારમાં બેઠા છો, લક્ષ્મીની જરૂર તો પડતી હોય છે, પણ એ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સરળ ઉપાય છે તમે પણ પરમાત્મા ચરણોના દાસ બની જાઓ, બરાબર. પરમાત્માની વિશિષ્ટ પ્રકારે રોજ નિયમિત રીતે ભક્તિ, સેવા, પૂજા, દર્શન, આજ્ઞા પાલન વગેરે કરો, પરમાત્માનું નામસ્મરણ વગેરે કરો, તો એ પરમાત્માના દાસની પણ દાસ બનવા તૈયાર હોય લક્ષ્મી, બરાબર. પરમાત્માના ચરણોની એ દાસી હોય છે. અહીંયા એક સત્ય ઘટના યાદ આવે. થોડા જ વર્ષો પૂર્વેની વાત છે કે એક ભાઈએ પોતાની અને પોતાના મિત્રની જન્મપત્રિકા, જેને કુંડલી કહેવામાં આવે, એ બોરીવલીમાં એ વખતે કોઈક વિશિષ્ટ જ્યોતિષી રહેતા હતા કે જેનું ફળ કથન પ્રાય ખોટું પડતું નહીં, સત્ય જ પડતું. એણે પોતાની જન્મપત્રિકા બતાવી, સાથે સાથે પોતાનો જીગરી દોસ્ત કે જે સાંતાક્રુઝમાં એ વખતે રહેતો હતા એની પત્રિકા આપણે બતાવી. પણ એ સાંતાક્રુઝના જે ભાઈ હતા એની જન્મપત્રિકા જોતાં પહેલાં જ્યોતિષી ગંભીર થઈ ગયા એકદમ. એટલે આને થોડીક ડાઉટ, શંકા ગઈ કે આમ શું છે ભલા. એટલે કારણ પૂછ્યું કે ભાઈ આનું ફળ કથન કહો, શું છે એનું ભવિષ્ય. તો પણ જલ્દી કંઈ બોલતા નથી. ફરી આગ્રહ કરીને પૂછે છે ત્યારે છેવટે કહે છે ભારે અવાજે કે જો આ જન્મપત્રિકામાં લખેલા ગ્રહો અને સમય વગેરે બરાબર પરફેક્ટ હોય તો આ ભાઈ અત્યારે જીવતા ન હોઈ શકે, એ આપઘાત કરીને મરી ગયા હોવા જોઈએ. પહેલાં ભાઈ કહે છે કે આ તો બિલકુલ બંધ બેસતું થતું નથી. હજી હમણાં થોડા દિવસ પહેલાં તો એમને મળ્યો હતો, ફોન ઉપર વાતચીત થઈ હતી, અને એમને આપઘાત કરવો પડે એવું કોઈ કારણ નથી. એ તો બરાબર વેલ સેટેડ છે દરેક રીતે. પેલો જ્યોતિષી પણ મક્કમ છે. એ કહે છે કદાચ સમય લખવામાં, ઘણીવાર જન્મ સમય નોંધવામાં થોડુંક આગળ પાછળ થઈ જાય, એવું કંઈક હોય તો કદાચ આવી સ્થિતિ એમની કાં નજીકના ભવિષ્યમાં આવશે અને કદાચ નજીકના ભૂતકાળમાં આવી ગઈ હોય. તમે તપાસ સરખી રીતે કરજો. એટલે પહેલાં ભાઈ મારતે ઘોડે ન કહેવાય, પહેલાં ઘોડા હતા મારતે ઘોડે, મારતી ગાડી એ કહેવાય. એ પહોંચ્યા સીધા સાંતાક્રુઝ. અગાઉથી કાંઈ ખબર આપ્યા વિના જાણે કે રેડ પાડી. નહીં તો શું કહેવાય, અગાઉથી તમે એપોઇન્ટમેન્ટ લો, ભાઈ આવું છું, તમે અવેલેબલ છો કે નહીં ઘરે વગેરે. પણ આ તો ઓચીથી રેડ પાડી, ડોરબેલ વગાડી, દરવાજો ખુલ્યો, જોયું તો પહેલાં મિત્ર તો આરામથી સોફા સેટ ઉપર ખુશ મિજાજમાં બેઠા હતા. અને સામે પૂછે છે ઓલા ભાઈ, કેમ દોસ્ત આજે ઓચિંતું અચાનક, કંઈ ખબર ના આવી, ફોન બોન ન કયો, બીજી બધી વાત મૂક, મને મારા પ્રશ્નો જવાબ આપ. એવું તો શું પ્રશ્ન છે વળી, સાચું બોલ, ભલે ખોટું નહીં બોલતો, છે શું વાત તો કર. તો કે છે તને આપઘાતના વિચાર આવ્યા તથા તારા મગજમાં અત્યારે આપઘાતના વિચાર ચાલે છે? પેલું તો નવાઈ પામી ગયો. તને થયું શું છે આજે ઓછીતું આવો વિચિત્ર પ્રશ્ન પૂછે છે? તો કે મને આવા પ્રખ્યાત જ્યોતિષી ભલે કહ્યું છે કે આ જન્મપત્રિકા જેની છે ભાઈ અત્યારે જીવતાનો આપઘાત કરીને મરી ગયા હોય અથવા નજીકના ભૂત કે ભવિષ્યમાં આવું બનવાનું હોય તો જે હોય તે સાચું કહી દે. તારા મનમાં શું ચાલે છે? આપઘાતના તો વિચાર નથી ને કોઈ? પેલો ભાઈ કહે છે અત્યારે તો નથી, પણ આ વાત થોડીક સાચી છે. આથી કંઈ 3-4 મહિના પહેલાં એકાએક
એવી પરિસ્થિતિ કંઈ સર્જાઈ હતી કે પૈસા બધા જામ થઈ ગયા, અટકી ગયા હતા અને લેણદારો લાવ 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 કરતા હતા. એવી કોઈ અફવા ફેલાઈ ગઈ છે કે આ ભાઈ દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે, એટલે ઇજ્જત બચાવવા માટે બીજો કોઈ ઉપાય જ્યારે મને ન સૂઝ્યો ત્યારે છેવટે મેં શું નક્કી કર્યું, આના કરતાં બેટર છે કે આપઘાત કરીને મરી જવું. અને એ માટે બોલો આ ઉપાય સાચો છે આપઘાત કરીને મરવું? આપઘાત કરનારા મોટે ભાગે બીજા ભાવમાં હલકી કોટીના ભૂત પ્રેત વગેરે વેંતર થાય છે અને ત્યાં પણ એ કશાયના કારણે પીડાતા અને રીબાતા હોય છે. શાસ્ત્રકારોએ ફક્ત એક શીલ રક્ષા એનો માટે ખાસ કરીને, અને એનો માટે બી કોઈ ઉપાય ન હોય અને એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ હોય તો એવા સંજોગોમાં અપવાદ રૂપે એ પ્રાણના ભોગે પણ શીલ રક્ષા કરવાનું વિધાન કરેલું છે. બાકી તે સિવાય ગમે એટલા દુઃખના ડુંગરો તૂટી પડે તો પણ શાસ્ત્રકારો કહે છે આપઘાત ભૂલે ચૂકે કરતા નહીં. હજી ગવર્મેન્ટમાં પણ આપઘાતી ગુનો જ ગણાય છે ને, એટલે કુદરતના પણ એ જ છે. ધારો કે કોઈ વ્યક્તિએ કોઈ મોટો ગુનો કર્યો હોય અને કોર્ટ એને 10 વર્ષની સખત કેદની સજા ફટકારે અને એ 10 વર્ષથી ભલે 2-3 વર્ષ થાય ન થાય અને કોર્ટ એટલે જેલમાંથી છટકીને ભાગવાની કોશિશ કરે અને પાછો વળી પકડાઈ જાય, શું થાય? વધારે સજા થાય ને, સજા વધારે થાય. એક તો ગુનો કર્યો હતો એટલે આ સજા થઈ છે અને એ સજા પૂરી ભોગવ્યા વિના તે વચ્ચે છટકવાની કોશિશ કરી એટલે બીજો ગુનો થયો, વધારે સજાને પાત્ર બને. બરાબર? જોકે ત્યાં તો હજી કદાચ બીજી વાર પકડાય કે ન પણ પકડાય, પોલીસ એને પકડી શકે કે કદાચ ન પણ પકડી શકે, પણ કર્મ સત્તાના પંજા એવા જબરદસ્ત છે કે એમાં આજ સુધી એક પણ કોઈ ગુનેગાર એના પંજામાંથી છટકી શક્યો નથી. પછી ગમે એનો આત્મા હોય, ચક્રવર્તી, રાજા, મહારાજા, શહેનશાહ, બાદશાહ કોઈ પણ હોય, કર્મના સકંજામાંથી કોઈ છૂટી શક્યું નથી. આપઘાત કરવાથી બીજા ભાવમાં ઉલટું વધારે તકલીફો આવે. અત્યારે તકલીફ કેમ આવી છે? ભૂતકાળમાં એવા પાપો કર્યા છે, ભગવાનની આજ્ઞાઓનું ખૂબ ઉલ્લંઘન કર્યું છે, એનો આ પરિણામ છે. એ કરો બંધાયા અસાતા વેદનીય અને એનો આજે ઉડે છે. બરાબર? કોર્ટ આપણે કે જે કેદી સારું વર્તન કરે, બરાબર, અને જે સજા કરવામાં આવી હોય અને શાંતિથી એ સજા ભોગવે તો બનવા યોગ છે કે એની સજા થોડી ઘટાડવામાં આવે, એમાં કન્સેશન કરવામાં આવે એનું સારું વર્તન વગેરે જોઈને. બરાબર? પણ હા, તો આપણે પણ જો ક્ષમતાથી ભોગવી લઈએ જે પણ કષ્ટો, કોઈ પણ પ્રકારના શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક કોઈ પણ તકલીફો આવી છે આપણા પોતાના કર્મના ઉડે જ આવી છે, એને જો આપણે ક્ષમતાથી ભોગવીએ તો એ કર્મો જલ્દી ખપી જાય. એને બદલે આપણે આકુળ વ્યાકુળ થઈએ, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરીએ, ફરિયાદો કરીએ તો વળી પાછા નવા કર્મો રિચાર થઈ જાય અને એના કારણે જીવને વધારે તકલીફ સહન કરવાનો વારો આવે. એટલે ભૂલે ચૂકે આપઘાતો ક્યારેય કરવો જ ન જોઈએ. હવે આ ભાઈને અત્યારે કંઈ સૂચતું નથી એટલે એણે આપઘાત કરવા માટે એક ઝેરી પદાર્થ આવે છે મોર થૂથું. મોર થૂથું સાંભળ્યું છે ને? હા, એ કહું ઝેરી પદાર્થ છે. એને પાણીમાં એનું લિક્વિડ કરી ઓગાળી અને પછી જાણે ગટગટાવી જાવ પાણીમાં ઉગાડ્યું, પ્યાલો હાથમાં લીધો અને અહીં સુધી પ્યાલો આવ્યો ત્યાં એને થોડીક સદબુદ્ધિ સૂજી. કદાચ રોજ ભગવાનની પૂજા સેવા ભક્તિ કરતા હશે એનું આ સુખદ પરિણામ કે હવે મર્યું ને કોણ જાણે કઈ ગતિમાં જાઉં, એના કરતાં લાવ છેલ્લે પણ જરા ભગવાનની પૂજા સેવા ભક્તિ કરતો આવું વિચાર એને આવ્યો. મરવું સહેલું નથી કાંઈ, એટલે જલ્દી તો જીવ મરવા ઈચ્છે નહીં. એટલે પેલો જે પ્યાલો હતો ઘરના કોઈ ખૂણામાં ક્યાંક સંતાડી દીધો અને સ્નાન કરી પૂજાના વસ્ત્રો પહેરી અને પૂજા કરવા માટે દેરાસરમાં ગયા. એ વખતે લગભગ 12 વાગ્યા આસપાસનો સમય થવા આવ્યો હતો. પૂજારી દેરાસર માંગલિક કરવાની તૈયારીમાં હતો. ત્યાં આ ભાઈ પહોંચીને વિનંતી કરે છે, દોસ્ત જરા કર રાહ જોઉં, પૂજા કરી લઉં. પૂજારી બહુ ભલા સ્વભાવનો હતો. એ કહે છે ચિંતા ન કરો છે, નિરાંતે ઉતાવળ કરતા નહીં, નિરાંતે પૂજા કરજો, હું અહીંયા જ બેઠો છું. અને પછી અંદર પૂજા કરવા ગયા. વિચાર કરો, જ્યારે મોતની તલવાર માથે લટકતી હોય, બીજો કોઈ ઉપાય સૂચતો જ ન હોય, હા, એ વખતે જે ભગવાનને પ્રાર્થના વગેરે થાય ને એ આખી અલગ જ થાય. કદાચ નવકાર ગણો તો એ વખતના નવકાર હોય ને તે સિવાયના સમયમાં તમે ગમે એટલી કોશિશ કરો કદાચ તો પણ એવા નવકાર નહીં ગણાય જ્યારે એકદમ મરવા સિવાય બીજો રસ્તો જ દેખાતો ન હોય ત્યારે એવું નવકાર ગણાય. એટલે શાસ્ત્રકારો કહે છે કે ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમ આચરે. ધર્મનું આચરણ કેવી રીતે કહ્યું? કોઈ પણ ધર્મ આરાધના
જાણે કે યમરાજ ચોટી પકડીને વાડ પકડીને બેઠા છે, આમ ખેંચી લેવા માટે, આમ જરા ઝટકો લગાવી એટલી વાર છે. બરોબર છે કે નહીં? ઓચિંતા ગમે ત્યારે માણસ એકદમ સાજો નરો ઓચિંતો એટેક આવે ત્યાં ત્યાં ઢળી પડે, જરા એક ડગલું ચાલી શકે નહીં, કંઈ બોલી જ ન શકે, સીધું ઢળી પડે. આમ બાથરૂમમાં હોય કે પછી સંડાસમાં હોય કે પછી રસોડામાં હોય કે ઓફિસમાં હોય કે રસ્તામાં ક્યાંય હોય, ઓચિંતું ઢળી પડે. ચિક્કાર આજે તો નાની નાની ઉંમરવાળાઓને પણ એટેક આવતા જાય છે. ખાનપાન વગેરે એવા થઈ ગયા, ટેન્શન એવા થઈ ગયા, જીવનમાં અસંયમ ખૂબ વધી ગયો. તો અહીંયા હવે મોત સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે એ વખતે જે ભગવાનની પહેલાં અંગ પૂજા કરી, પછી અગ્ર પૂજા, અને પછી આવે ભાવ પૂજા, ચૈત્યનંદ વગેરે એ બધું કરીને પછી ભગવાન સામે ટોક વિથ ગોડ. રોજ તો કદાચ જીવ ફટાફટ પતાવી દીધો આ બધી ક્રિયાઓ. હવે તો ઘરે જઈને મરવાનું છે, એટલે જેટલી વાર અહીંયા ભગવાન પાસે રહેવાય એટલી વાર સારું. એટલે એ રીતે ભગવાન સાથે વાતચીત કરવા લાગી જાય છે. આપણે ભગવાનની વાતો કદાચ ક્યારેક કરતા હોઈશું, ભગવાન સંબંધી, ભગવાન વિશેની વાતો, પણ ભગવાન સાથે ત્યારે વાતો કરીએ છીએ ખરા? જરા ભાઈ આંખ ખોલી રાખો, આંખ બંધ રાખો, કોઈ પણ તો એટેક આવશે દર્શનાવની કર્મનો. બરાબર? હા, પછી ઘરે જઈને ધ્યાન કરજો. ભલે અત્યારે આંખ ખોલી રાખીને સાંભળજો, આંખ પણ ખોલી અને સાથે કાનમાં કદાચ કંઈ મેલ ભરાઈ ગયો તો એને સાફ કરી લેજો. તો ટોક વિથ ગોડ, પ્રભુ સાથે વાતચીત. અન્યથા શરણં નાસ્તિ, સંસ્કૃતમાં શ્લોક આવે છે, અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ. હે ભગવાન, આપના સિવાય, અન્યથા એટલે આપના સિવાય બીજું કોઈ મારે માટે અત્યારે શરણરૂપ નથી. ત્વમેવ, એકમાત્ર તમે જ તારા માટે અત્યારે શરણરૂપ છો. તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. હે જિનેશ્વર ભગવાન, માટે કરુણા આણીને આપ મારી રક્ષા કરો, રક્ષા કરો. આ પોકાર, ભલે શ્લોક ન પણ આવડતો હોય તો આપણે પોપટ પાડીને બોલી ઘણી વાર, પણ એ ભાવ જે છે આવા પ્રકારનું પરમાત્માને પોકાર અંતરથી કરે છે અને સાથે સાથે વાતો કરે છે. એમાં લગભગ 2 કલાક જેવો સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડી. યાદ આવે દ્રૌપદીનું પ્રસંગ, જ્યારે દુશાસન દ્વારા ચીરહરણ થઈ રહ્યું હતું. એ વખતે સૌથી પહેલાં દ્રૌપદીએ શું કર્યું? પહેલાં પોતાના પતિ યુધિષ્ઠિરની સામે જોયું, એણે માથું નીચું ઢાળી દીધું. અનુક્રમે અર્જુન, ભીમ, નકુલ, સહદેવ બધા માથા નીચા થઈ ગયા, કાંક હારી ગયા હતા જુગારમાં. અને આગળ વધીને પછી તો દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ વગેરે એ વડેરા કહેવાતા એ વખતના એકદમ બધા માથા નીચા થઈ ગયા, કોઈ કંઈ કરી શકતું નથી. એ વખતે જૈન મહાભારત પ્રમાણે શ્રી કૃષ્ણ શરણમાં, આપણા જૈન મહાભારત પ્રમાણે શાસનદેવને યાદ કર્યા અને કહેવાય છે તે જ વખતે પછી એના ચીર પૂરાય છે. જૈન મહાભારતમાં આવે છે કે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને ફરિયાદ કરી, જે વખતે મારી આવી દુર્દશા થઈ રહી હતી તમે આવવામાં આટલો બધો વિલંબ કેમ કર્યો? ઠપકો આપે છે શ્રી કૃષ્ણને દ્રૌપદી. ત્યારે જવાબ મળે છે, હે દ્રૌપદી, મેં આવવામાં જરાય વિલંબ કર્યો નથી. તે મને યાદ કરવામાં વિલંબ કર્યો. તે એમને ક્યારે યાદ કર્યો? છેલ્લે એકદમ બધાના માથા નમી ગયા પછી પણ પોતે ટ્રાય કરી, પોતાનો જે કપડા સાડીનો છેડો હતો હાથમાં પકડીને કોશિશ કરે છે આમ બચાવવા માટે, પણ લાગ્યું કે હવે એ સરકવાની તૈયારીમાં છે. જ્યારે અંદર નાભીમાંથી, એ વખતે પોકાર કેવો આવે? માત્ર હોઠનો ન હોય, કંઠનો ન હોય, હૃદયની નાભીમાંથી પોકાર ઉઠે છે અને એ પોકાર તરત અસર પહોંચી જાય છે. અને કે મેં આવવામાં જરાય વિલંબ નથી કર્યો, તે મને યાદ કરવામાં વિલંબ કર્યો છે. આપણે પણ શું કરીએ છીએ? કંઈ પણ તકલીફ આવે એટલે પહેલાં તો બીજા એ બધા ઉપાયો કેટલા અજમાવીએ, પછી છેલ્લે પણ ભગવાનને યાદ કરીએ તો કરીએ. આપઘાત કરીને મરી જાય, ભગવાનનું શરણ જીવને સૂઝે નહીં. ચાલ ભાઈ ભગવાનનું શરણ લઉં કે નૌકાનું શરણ લઉં કે છેવટિયા ચારિત્રનું શરણ લઉં, સૂઝે છે? નથી સૂઝતું. આપઘાત કરીને મરવાનું શિવને સૂઝે છે. તો અહીંયા હકીકતમાં જો પહેલેથી આપણે ભગવાનની ભક્તિ અને ભગવાનની આજ્ઞાઓનું પાલન યથાશક્તિ સારી રીતે કરતા હોઈએ તો પ્રાય કરીને જીવના તકલીફ જલ્દી આવે નહીં, સિવાય કે કોઈ એકદમ નિકાચી કર્મ બંધાઈ ગયા પૂર્વે એનો ઉદય હોય અને એક તકલીફ કદાચ દૂર થવામાં વિલંબ થાય, પણ તોય એમાં ક્ષમતા જળવાઈ રહે.
તકલીફ કદાચ દૂર સંપૂર્ણ ન પણ તાત્કાલિક થાય તો પણ એ બાહ્ય પ્રતિકૂળતાની વચ્ચે પણ આપણા મગજનું બેલેન્સ જળવાઈ રહે, સદબુદ્ધિ જળવાઈ રહે, આપઘાતના વિચારો, આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન ના આવે, મારા પોતાના જ કર્મનો આ વાંક છે એમ સમજી કરી અને જીવ ક્ષમતાપૂર્વક એ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પસાર થઈ જાય. જો નિયમિત રીતે એ પ્રભુનું નામસ્મરણ કરતો હોય, નવકારનો જાપ કરતો હોય, પરમાત્માની યથાશક્તિ ભક્તિ અને પરમાત્માની આજ્ઞાઓનું યથાશક્તિ પાલન કરતો હોય તો ગમે એવા પ્રતિકૂળ સંજોગોમાં પણ એ જીવની ક્ષમતા ટકી શકે છે. એટલે અહીંયા 2 કલાક ક્યાંય પસાર થઈ ગયા ભગવાન સાથે વાતોચીતો કરવામાં ખબર ન પડે. પછી ઓચિંતો જરા ખ્યાલ આવ્યો ને બહાર નીકળે છે. પૂજારી દરવાજા પાસે જ બેઠો હતો, એની માફી માગે છે, દોસ્ત માફ કરજે, મને ખ્યાલ ન રહ્યો. હા, ચેડ ચિંતા ન કરો, તમે માફી ન માગો, કારણ કે હું તો વર્ષોથી અહીંયા ભગવાનની સેવા પૂજા કરું છું પૂજારી તરીકે, અને રોજ કેટલા ભક્તોને આ સુધીમાં પૂજા વગેરે કરતા જોયા છે. પણ અમે બધાએ મૂર્તિ સમજીને પૂજા કરે. અને પૂજા કેવી રીતે કરે? આંગળી બોળી 1 2 3 4 સીધવા, ફટાફટ 1 2 3 4 5 6 7 8. પણ એ મૂર્તિની જેમ કરે. યાર, તમે સાક્ષાત જીવંત ભગવાન છે એવી રીતે જે ભગવાન સાથે વાતો વગેરે કરતા હતા જોઈને મારો ટાઈમ અહીંયા ક્યાં પસાર થઈ ગયો, મને ખબર, મારું ખાવા પીવાનું ભૂલાઈ ગયું. એટલે એ રીતે પૂજારી ભલો હતો, અનુમોદના કરે. પહેલાં ભાઈએ પૂજારીને કંઈક બક્ષિસ આપે અને ઘરે આવે છે. જેવો ઘરમાં પગ મૂક્યો એની સાથે ઘંટડી, ફોનની ઘંટડી ઢળકે છે, રિસીવર કાને ધરે છે. સામેથી કોઈ મોટી કંપનીનો ફોન હતો. એ ભાગ્યશાળી, તમારા આટલા લાખ રૂપિયા, 10 લાખ જે હશે, ખોટી રકમ હતી કાંઈ, એ અમારે આપવાની હતી પણ સંજોગવશાત અમે આપી શક્યા નહોતા. હવે અમને અનુકૂળતા છે તો બોલો ત્યારે આવીએ. રકમ લઈને આવા 1 2 3 જગ્યાથી આવા ફોન ઉપરાઉપરી આવી ગયા. એટલે પહેલાં ભાઈને આપઘાત કરવાનું કારણ રહ્યો નહીં. રકમો મળી ગઈ, લેણદારોની રકમો ચૂકવાઈ ગઈ, આબરૂ બચી ગઈ. આ છે પરમાત્માની ભક્તિ, પૂજા, સેવા, એનું આ શું પરિણામ. બરાબર? એટલે હા, એટલે લક્ષ્મી તો પરમાત્માના ચરણોની દાસી તો છે જ, પરમાત્માના દાસની પણ દાસી થવા માટે તૈયાર છે. જરૂર છે આપણે પરમાત્માના દાસ કે ભક્ત સાચા બનવાની. લક્ષ્મી માટે નહીં, નિષ્કામ ભાવે પરમાત્માના ગુણો અને પરમાત્માના આપણા ઉપરના અનંત ઉપકારો એને યાદ કરીને અનુભાવપૂર્વક પરમાત્માની ઉપાસના ભક્તિ કરવા જેવી છે. તો વગર માગે ઓટોમેટિક લક્ષ્મી સામેથી દોડતી આવશે. ગુજરાતીમાં એક કવિતા હતી, અરે પ્રારબ્ધ તો ઘેલું, આગળ આવે છે કોઈને, રહે છે દૂર માંગે તો, પછી આગળ ન માંગે દોડતો આવે ભરોસે ના કદી. પ્રારબ્ધ એટલે નસીબ, લક, ભાગ્ય એવું છે. ઘેલું ગાનું છે ઉલટું, આપણે કહીએ ને કદાચ ઉલટું ચાલે. રહે છે દૂર, માંગે તો આપણે માગ કરીએ, ભીખ માંગીએ તો પ્રારબ્ધ નસીબ દૂર ભાગે, જલ્દી ન મળે. અને ન માગીએ, આપણે કાંઈ ન માગીએ તો સામેથી દોડતું આવે. માટે પ્રારબ્ધના ભરોસે બહુ રહેતો નહીં, ભગવાનના ભરોસે રહેશે, પ્રારબ્ધના ભરોસે રહેતો નહીં. આવી કવિતા સુંદર પહેલાંના જમાનામાં હતી. આજે બધું બદલાઈ ગયું, પિક્ચર આખું. તો વચ્ચે ઉખાણ પૂછી લો એવા જ પ્રકારનું, કચ્છી મેં એડો કરો આય કે 5 લગ લગ લગો લગો ન લગે, 5 મલગો તો લગે વગર રહે ને. એડા ઉલટા તે આંગળી શીખે બોલશે ચોજામાં, જે કે ખબર હે, ખબર હે, 5 લગો તો ન લગે, 5 મલગો તો લગી વગર રહે જ નથી. કે ખબર ને થયું. આ મેની વટે આ મેની વટે સોયા પહેલા કીધી. હરે ટ્યુબલાઇટ થઈ જાય. સમજ્યા શું જવાબ મળ્યો? ખોટ. લગો પણ લગે એકડી લગે ને એકડી ટચ ન કહીએ. કોઈ એકડી જપ કઈ પકડી ગયો નીચે અને કોઈ બોલો તો પેલા મ લગો છટકી વેન તો હાથ મજા લગે વગર વાંધો ને. કારણ કે ઓષ્ઠ્ય વ્યંજન પ ફ બ ભ મ પંચવાય ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય છે. એટલે એ 2 હોઠ ભેગા થયા વગર બોલી ન શકાય. હા, એ આવે છે. જશો વિજયજી ઉપાધ્યાયને સામે પંડિત આવ્યો હતો. હા, ચાલો
તો આ વસ્તુ એવી છે ભાઈ, જેટલા નિષ્પૃહ થઈએ ને તો ઓટોમેટિક લક્ષ્મી કંઈ બધું મળતું આવે. જેટલું આપણે એની પાછળ દોડીએ એટલો એ દૂર ભાગે. એના કરતાં ઉત્તમ છે કે પરમાત્માના ચરણોની ઉપાસના કરીએ. તો આ છે અતિશય, બરાબર. ભગવાનના કેટલા અતિશયો હોય. ચાલો આગળની એક કથા લઈ લઈએ, પછી ભગવાનના બધા અતિશયોની વાત વિચારીએ સંયુક્ત રીતે. આગળની ગાથા શું છે? ઇત્થં યથા તવ વિભૂતિરભૂત જિનેન્દ્ર, રભુજ ડબલ જ છે, રભુજ જિનેન્દ્ર, રભુજ ધર્મોપદેશન વિધૌ ન તથા પરસ્ય, યાદૃક પ્રભાદિન કૃત પ્રહતાંધકારા, તાદૃક કૃતો ગ્રહ ગણસ્ય વિકાસિનોપે, હવે અતિશયો અને પ્રાતિહાર્યનો ઉપસંહાર સંક્ષેપમાં કરે છે. ઇત્થમ, ઇત્થમ એટલે આ પ્રમાણે 4 પ્રાતિહાર્યોનું સ્પષ્ટ વર્ણન કર્યું, સાથે બીજો અતિશય ચરણ કમળ એનું પણ વર્ણન કર્યું. અને હવે ઉપસંહાર કરતા કે ઇત્થમ એટલે આ પ્રમાણે, યથા એટલે જેવી રીતે, તવ એટલે તમારી, વિભૂતિ, વિભૂતિ એટલે ઐશ્વર્ય, કાઠમાઠ. પછી રભૂત છે ને એમાં અડધો આમલો વિભૂતિર, અને અભૂત માં તનો પાછો જ થઈ ગયો છે સંસ્કૃતના નિયમ પ્રમાણે. તો અભૂત એટલે થઈ, આપની વિભૂતિ થઈ, આપનો ઠાઠમાઠ થયો. હે જિનેન્દ્ર, આ પ્રમાણે ક્યારે આ ઠાઠમાઠ થયો? ધર્મોપદેશન વિધૌ, ધર્મનો ઉપદેશ આપવાની વિધિમાં, વિધૌ એટલે વિધિમાં, ન તથા પરસ્ય, તથા એટલે તેવું તેવી ઠાઠમાઠ, પર એટલે બીજા કોઈ દેવ દેવીઓ એનું થયો નથી. અજોડ એટલે જેનું જોટો ન જડે એવો આપનો આ ઠાઠમાઠ એ દેવતાઓ વગેરે દ્વારા આપના તીર્થંકર નામ કર્મના ઉદયથી એ કુદરતી રીતે થયો છે. અને આ જ વાતને સમજાવવા દૃષ્ટાંત આપે છે સૂર્ય અને તારાઓનું. સૂર્યનું જેવું આકાશમાં તેજ હોય એ સૂર્ય એકલો, અને સામે બીજા કરોડો તારા હોય, એનું તેજ ભેગું કરીએ તો એ પણ એક સૂર્યને પહોંચી શકે નહીં. આપ સૂર્ય જેવા છો, અજોડ. આ દુનિયામાં બીજા ભગવાન તરીકે ભલે કદાચ પૂજાતા હોય એવા દેવ દેવીઓ વગેરે, હા, એ બધા ભેગા મળીએ તો એ પણ કેવા છે? તારા જેવા છે. અને ભગવાન આપ કેવા છો? સૂર્ય જેવા છો. જો શું કહે છે? યાદૃક એટલે જેવી, પ્રભા, પ્રભા એટલે કાંતિ અથવા તેજ. કોને? દિનકૃત, દિન, દિન એટલે દિવસ, દિવસને કૃત એટલે કરનાર, દિવસને કોણ કરે? સૂર્ય, બરાબર. દિનકર એટલે સૂર્ય, દિનકૃત એટલે પણ સૂર્ય. તો સૂર્યની જેવી પ્રભા કેવી છે? પ્રહતાંધકારા, પ્રહત વત્તા અંધકારા, અંધકારને જેણે એટલે પ્રકૃષ્ટપણે, હત એટલે હણી નાખેલ છે, નાશ કરેલ છે, બરાબર. અંધકારને સંપૂર્ણપણે નાશ કરનારી એવી સૂર્યની જેવી પ્રભા, જેવું તેજ, જેવી કાંતિ હોય છે, તાદ્રિક એટલે તેવી પ્રભા, કુતઃ એટલે ક્યાંથી હોય? કોની? ગ્રહ ગણસ્ય, ગ્રહોનો ગણ એટલે સમૂહ. હા, શાસ્ત્રોમાં કેટલા ગ્રહો કહેવાય છે ખબર છે? એક સૂર્યચંદ્રમાં 88, અત્યારે 9 ગ્રહો કહેવાય છે. ભલે પછી નવા નવા શોધાતા જાય છે ને, નેપચ્યુન ને, પ્લુટો ને, હર્સલ ને, નવા ગ્રહો ધીરે ધીરે ટેલિસ્કોપ દ્વારા દેખાતા જાય છે એ લોકોને. પણ શાસ્ત્રમાં તો હજારો વર્ષોથી 28 ને 88, 28 નક્ષત્રો, 27 કે 28 અને 88 ગ્રહો, અને દરેક 88 નામો શાસ્ત્રમાં મળે છે અત્યારે પણ. તો એ ગ્રહોનો ગણ એટલે સમૂહ બધો ભેગો થાય એવા ગ્રહો પાછા વિકાસીનોપી, એ ગ્રહ પણ ભલે એકદમ પૂર્વ ખીલેલા હોય, ગ્રહો પણ એનો અસ્ત પણ થાય, ઉદય પણ થાય. ગ્રહો જ્યારે સૂર્યની નજીકમાં આવી જાય ને કોઈ પણ ગ્રહ, તો સૂર્યનું તેજ એવું હોય કે પહેલાં ગ્રહનું તેજ ઝાંખું પડી જાય, ઢંકાઈ જાય, એટલે એ ગ્રહનો અસ્ત થયો કહેવાય. એટલે ઉદય ને અસ્ત ગ્રહોનું થયા કરે. પણ અહીંયા કેવા ગ્રહો લેવાના? બધા વિકાસી, વિકાસી એટલે વિકસિત, ઉદયવાળા, અસ્તવાળા નહીં, એવા બધા ગ્રહો ભેગા થાય તો પણ એનું બધું તેજ ભેગું મળીને પણ એકમાત્ર સૂર્ય એનું જે તેજ હોય એને એની બરોબરમાં આવી શકે નહીં. તો એવી રીતે આવા બધા અદ્ભુત પ્રાતિહાર્યો અને અતિશયો દ્વારા આપણું જે વિભૂતિ એટલે ઐશ્વર્ય, ધર્મનો ઉપદેશ આપતી વખતે સમવસણમાં જેવું અદ્ભુત એ માહોલ હતો
એવો મહાલ દુનિયાના બીજા બધા દેવો ભેગા થાય તો પણ એનો સમ થઈ શકતો નથી. બરાબર. ઇત્થમ એટલે આ પ્રમાણે, યથા એટલે જેવી રીતે, તવ વિભૂતિ આપની વિભૂતિ એટલે ઐશ્વર્ય, અભૂત એટલે થયું, પ્રભૂત અભૂત લ્યો હે જીનેન્દ્ર, ત્યાં ધર્મના ઉપદેશની વિધિમાં ન તથા પરસ્ય, પર એટલે બીજા કોઈ પણ દેવ દેવીની એવી વિભૂતિ એવું ઐશ્વર્ય તમે એટલા ચમત્કારો દેખાડે કદાચ કોઈ, તો પણ પરમાત્માને પહોંચી શકે નહીં. કારણ કે પરમાત્માએ સર્વ દોષોનો નાશ કર્યો છે. જ્યારે અન્ય દેવ દેવીઓમાં અનેક દોષો અંદરમાં ધરબાયેલા પડ્યા જ છે. એટલે એના કારણે એ ગમે એટલી કોશિશ કરે, ક્યાં સૂર્ય ને ક્યાં આગીઓ સમજો ને, જોયો છે આગીઓ અહીંયા હોય છે ક્યારે? હા, કચ્છમાં જોયા છે. સૌથી વધારે અમે સમય શિખરમાં ચોમાસું હતું ને જ્યારે, સમૂહ ચોમાસું જ્યારે ક્યાં અચ્છા પણ સમેત શિખર ચોમાસું થયું હતું ને જ્યારે આપણું સમૂહમાં શરીર પાછું સંઘ ને એ વખતે રોજ સાંજ પડે તમે ધર્મશાળા દેખાય એમ કેટલા જુગનું પણ જેને કહેવામાં આવે, આમ ગ્રીન કલરની લાઇટ ટમક ટમક થયા કરતી હોય. બરાબર. તો અંગ્રેજીમાં શું કહે ને? સિલ્કવોર્મ. ના એ અલગ, એ તો રેશમી કેળા અલગ, એ તો કોસેટ હોય, એ ચમકે નહીં. રેશમી સિલ્કવોર્મ આખું અલગ, એ તો રેશમી કેળા આવે સેતુરના ઝાડમાં થાય અને એ કાંઈ હા એ તો યાદ જવા. ચાલો, તો કોઈ વ્યક્તિ સૂર્યની આજ્ઞાની સરખામણી કરી શકે? ભલે તેજ સૂર્ય ચમકે છે ને આગિયો ચમકે છે, પણ ક્યાં સૂર્યનો તેજ અને ક્યાં આજ્ઞાનું તેજ? એમ ક્યાં હરિહન પરમાત્મા દેવાધિદેવ એમનું વૈભવ, એમને કોઈ અપેક્ષા નથી વૈભવની. હા, પણ જગતના જીવો માટે એ બાહ્ય વૈભવ પણ ખૂબ ઉપકારી છે. બરાબર. એટલે દેવતાઓ વગેરે કરે, કેટલાક તો પોતાના ભગવાનના કર્મક્ષય જન્ય અતિશય હોય છે, કેટલાક અતિશયો જન્મથી જ હોય. બરાબર. તો ચાલો હવે જરાક આપણે ઝડપથી એ અતિશયો ઉપર દ્રષ્ટિપાત કરી લઈએ કે જન્મથી કેટલા અતિશયો ભાઈ ભગવાનને? 4. એ 4 અતિશયોનું વર્ણન કયા સ્તવનમાં આવે છે? લગભગ બધાને આવડે છે, સાંભળ્યું તો બધાએ છે આ સ્તવન, આવડતું ભલે ન હોય ત્યારે કદાચ. પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રે કાયા, કલ્પ વૃક્ષ પરે તાસ ઇન્દ્રાણી, નયન જે ભૃંગ પરે લપટાવે છે ને. 4 અતિશય મૂળથી 19 દેવના કીધ, કર્મ ખપ્યાથી 11, 34 એમ અતિશયો સમવાયાંગે પ્રસિદ્ધ. 45 આગમમાં ચોથું આગમ સૂત્ર છે અંગસૂત્ર સમવાયાંગ, જેમાં 1 થી માંડીને 100 સુધીની સંખ્યાવાળા દરેક સંખ્યાના પદાર્થો જેટલા વિશ્વમાં છે ને એનું વર્ણન. 100 પછી પાછું વળી 1000, લાખ, કરોડ, કરોડાકો, સંખ્યા, અસંખ્ય, અનંત, અનંતાનંદ એ રીતે છે. પણ એમાં 34 જ્યારે આંકડો આવ્યો તો 34 શું ભાઈ? 34 પરમાત્માના અતિશયો. તો એમાં 4 અતિશય દરેક તીર્થંકરને જન્મથી જ હોય, તીર્થંકર નામ કર્મના ઉદયથી. પછી બીજા 11 અતિશયો કર્મ ક્ષય એટલે ઘાતી 4 કર્મનો ક્ષય થાય, કેવળ જ્ઞાન થાય ત્યારે એ પ્રગટે તીર્થંકર નામ કર્મના ઉદયથી. અને 19 અતિશયો દેવકૃત દેવતાઓ દ્વારા કરાયેલા હોય છે, જેમાં 8 પ્રાતિહાર્ય આવે, તે સિવાય બીજા પણ 11 અતિશયો, જેમાંનું એક અતિશય હમણાં આપણે જોયું 9 કમળો. બરાબર. તો પહેલાં જન્મથી 4 અતિશયો કયા કયા હોય કોઈને ખ્યાલ હોય ભાઈઓમાંથી? કોઈ પણ 4માંથી કોઈ પણ એક અતિશય બોલો. દરેક તીર્થંકરને અતિશય એટલે શું? એક્સ્ટ્રા ઓર્ડિનરીપણું, અસાધારણતા, જે બીજા જીવોમાં કે દેવદેવીઓ વગેરેમાં પણ જોવા ન મળે એવી જે અત્યંત અસાધારણ કોટીની જે વાત હોય એને અતિશય ચડિયાતાપણું કહેવાય. તો જન્મથી જ શું વિશેષતાઓ હોય દરેક તીર્થંકરના જીવનમાં? હા, એ આભ્યંતર, અત્યારે બહારની વાત છે, દેખાય દુનિયા સમ્મેલન તો કોઈ સમજી શકે. ભગવાનનું શરીર કેવું હોય? પરસેવા રહિત, મેલ રહિત, દુર્ગંધ રહિત હોય. પેલા શરીર બાહ્ય કેવું હોય? અત્યંત રૂપવાન. એક તો અત્યંત રૂપવાન, પરસેવા રહિત, ગમે એવી ગરમી હોય પરસેવો ન થાય, એ પછી ધીરે ધીરે આવશે. પહેલાં એક ખાલી આ શરીરમાં જ 3-4 બાબતો ભેગી છે. અત્યંત રૂપવાન છે, પછી સુગંધયુક્ત છે, મેલ રહિત અને પરસેવા રહિત. આ એક અતિશયો.
બીજો અતિશય છે ભગવાનના આહાર. આહાર અને નિહાર. નિહાર એટલે લઘુનીતિ વળી નીતિ. એ ચર્મ ચક્ષુ ચામડાની આંખવાળા મનુષ્યો કે પશુ પક્ષીઓ એના માટે અગોચર એટલે અદ્રશ્ય હોય. આપણી સામે આહાર કદાચ કરતા હોય તો પણ આપણને દેખાય નહીં. આ એમની વિશેષતા છે કુદરતી. અને પછી ભગવાનનો શ્વાસોશ્વાસ કેવો હોય? શ્વાસોશ્વાસ કમળ સમો તુજ લોકો. શ્વાસમાંથી ક્યારેય દુર્ગંધ ના આવે. ઘણાના મોઢામાંથી કે શ્વાસમાંથી પરસેવા વગેરેની વાસો આવે. અહીંયા દુર્ગંધ તો ન હોય, ઉપરથી કમળ અથવા એવા કલ્પવૃક્ષના ફૂલો વગેરે જેવી ઉત્તમ ફૂલો જેવી સુગંધમય પરમાત્માનો શ્વાસોશ્વાસ હોય. અને પરમાત્માનો હજી એક રહી ગયો, હા, બ્લડ, લોહી અને માંસ કેવા હોય? દુર્ગંધ વિનાના સુગંધયુક્ત અને સફેદ. દરેક તીર્થંકરનું લોહી કેવું હોય? સફેદ. સ્કિનનો વર્ણ, શરીર ચામડીનો વર્ણ અલગ અલગ હોય. બે ધોળા, બે સફેદ લાલ, બે કાળા શ્યામ, બે ગ્રીન વગેરે હોય. અને 16 તીર્થંકર સોનેરી. પણ અંદર ચામડી લોહી એનો કલર તો સફેદ જ હોય છે. આ એક વિશેષતા. લોહી તો લાલ હોય, દરેક તીર્થંકરના શરીરનું લોહી સફેદ જ હોય છે. એને માટે એ રીતે ભક્ત કવિઓ કહે છે કે જ્યારે એક માતા કોઈ વ્યક્તિ બને એનો, અને એ વખતે કુદરતી રીતે શરીરનું કેટલુંક લોહી શું બની જાય? દૂધ રૂપે પરિણમી જાય છે. કારણ કે પુત્ર પ્રત્યે એટલું એનો અનહદ વાત્સલ્ય હોય છે. અને એ વાત્સલ્યના પ્રભાવે શરીરનું કેટલુંક લોહી દૂધ રૂપે પરિણમી જાય. તો ત્રણ લોકના બધા જ જીવો પ્રત્યે જઈને માતા કરતાં પણ અનેક ગણું વધારે વાત્સલ્ય, લાગણીને પ્રેમ હોય છે. તો એવા તીર્થંકર પરમાત્માના આખા શરીરનું બધું જ લોહી સફેદ બની જાય તો એમાં કોઈ આશ્ચર્ય નથી. એક વિધવા માતાને પોતાનો એકનો એક કમાવું અને વિનીત દીકરો હોય એના પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય? વિધવા છે એટલે પતિનો આધાર પણ નથી, એક દીકરો પણ એક જ છે, 2-3 નથી ધારો કે. અને દીકરો પાછો આજ્ઞાંકિત છે, વિનયવાળો છે, રોજ પગે લાગે, પડે બોલ ઝીલે, બરોબર, અને પાછું કમાવું છે, આળસું નથી. તો પછી એવા દીકરા પ્રત્યે એક માતાને કેટલો આમ વાત્સલ્ય પ્રેમ હોય, એના કરતાં પણ અનંત ગણું વાત્સલ્ય અને પ્રેમ જગતના જીવ માત્ર પ્રત્યે હરિ પરમાત્માના અંતરમાં હોય છે. આપણે એની કલ્પના પણ જલ્દી ન કરી શકીએ. તો એમના શરીરનું આ બધું જ લોહી સફેદ થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. તો આ 4 અતિશયો થયા. જન્મથી ફરીથી શરીર રૂપવાન, પરસેવા રહિત, મેલ રહિત વગેરે હોય છે, સુગંધયુક્ત, શ્વાસોશ્વાસ સુગંધયુક્ત, લોહી માંસ ઉજ્જવલ સફેદ અને પાછા દુર્ગંધ વિનાના બલકે સુગંધયુક્ત, અને આહાર અને નિહાર ચર્મ ચક્ષુથી અદૃશ્ય. આ 4 વિશેષતાઓ દરેક તીર્થંકરને જન્મથી જ હોય છે. બીજા 11 અતિશયો કર્મક્ષય જન્ય જે હોય છે એ કયા કયા? કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે પોતાની મળે પ્રગટ થાય. તીર્થંકર નામ કર્મના ઉડેથી, એમાં દેવતાઓનું કાંઈ નહીં હોય. તો એવા 11 અતિશયો કયા કયા? કોઈ પણ બોલતા હોય વચમાંથી. હા બોલો. હા, એક તો ભગવાનની સમવસ્ત્રણ જે હોય કેટલું? એક યોજન પ્રમાણ હોય. પણ એમાં ગમે એટલા અસંખ્ય ભલે દેવદેવીઓ અને મનુષ્યો તિરિંચો બધામાં સમાઈ જાય, કોઈને સંકળાશ થાય નહીં, બરાબર. એને સમજવા માટે અગાઉ મેં એક દૃષ્ટાંત આપ્યું હતું, પારો અને સોનું. 1 તોલો સોનું એમાં 40 તોલા, 1 તોલો પારો એમાં 40 તોલા જેટલું સોનું સમાઈ જાય, છતાં વજન વધે નહીં, બોલો. અને પાછું રિવર્સ પ્રોસેસ કરો એટલે પાછું 40 તોલા સોનું બહાર આવી શકે. તો આ જળ પદાર્થમાં આવી વિશેષતા હોય તો તીર્થંકર પરમાત્મા એનું લોકોત્તર પુણ્ય, એને માટે આ કંઈ અશક્ય કે અસંભવ જેવું નથી. ચાલો પછી, અને દરેક પશુ પક્ષીઓ, દેવતાઓ, મનુષ્યો પણ અલગ અલગ પ્રદેશોના બધા એને પોતપોતાની ભાષામાં પરમાત્માની દેશના સમજાય. હા, આપણે ત્યાં આવી છે ભગવાન અર્ધમાગધી ભાષામાં બોલે અને દરેક જીવોને પોતપોતાની ભાષામાં સમજાય. દિગંબરોમાં એમ આવે છે કે પરમાત્માનો સહસ્રાર ચક્ર બ્રહ્મરંધ્ર અહીંયા એમાંથી ઓમ ધ્વનિ પોતાની મળે ખરે, અને એ દરેક જીવોને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય. અને એ જે જીવને માટે જેવા પ્રકારનો ઉપદેશ યોગ્ય હોય એને એ પ્રકારે સમજાય, બરાબર. કોઈને કોઈ પ્રોબ્લેમ, દરેકના અલગ અલગ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સમાધાન જાણે મળતું હોય એ રીતે દરેક જીવોને પોતપોતાની ભાષામાં સમજાય. આ એક વિશિષ્ટ અતિશય. આજે પણ યુનો અને એવી કેટલીક સંસ્થાઓની અંદર એવી વ્યવસ્થા હોય છે જ્યાં અલગ અલગ અનેક દેશોના પ્રતિનિધિઓ ભેગા થતા હોય, દરેકની ભાષા અલગ અલગ હોય. તો બોલનાર કોઈ પણ એક ભાષામાં બોલતો હોય
અને સાંભળનારને જે ભાષામાં સાંભળવું હોય એ ભાષાનું બટન દબાવી એટલે એને ઓટોમેટિક ટ્રાન્સલેશન થઈને એ ભાષામાં સમજાય. બરાબર ને? આજે તો ગૂગલ દ્વારા પણ આ લખેલું હોય એનું પણ ટ્રાન્સલેશન ફટક થઈ શકે છે ને. તો આ તો આ જળ પદાર્થોમાં જો આટલી શક્તિ તો આ તો ચેતન, શુદ્ધ ચેતન પરમાત્મા, એટલે એની તો વાત જ શી કરવી. એટલે એમાં જરા પણ અતિશયોક્તિ નથી. પછી ચાલો બીજું આગળ. હા, કેટલા પ્રમાણમાં? 125 યોજન. એ પણ આવી રીતે ચારે બાજુ 25 અને ઉપર 25 યોજન સુધી. એ ટોટલ 125 યોજન. એમાં શું ન થાય? એ તો રોગ નાશ પામે. બરોબર. પછી ઈટી, 6 પ્રકારની ઈટીઓ હોય છે. મારી ઈટીઓ, તીડ, ઉંદર વગેરેના ઉપદ્રવ જે નુકસાન કરે પાકને, એ ન થાય. પછી વેર રૂપી અગ્નિ શાંત થઈ જાય. બરોબર. વેર જળ કોઈ પણ પ્રકારના હોય, જળ જમીનને જોરું એમાંથી કોઈ પણ નિમિત્ત થયેલું હોય એ વૈજ્ઞાનિક અગ્નિ શાંત થઈ જાય. 6 મહિના સુધી નવો ત્યાં કોઈ વેર વગેરે થાય નહીં. પછી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ ન થાય. બરાબર. અતિવૃષ્ટિ એટલે જબરદસ્ત વરસાદ પડે વધારે, અનાવૃષ્ટિ જોઈએ એના કરતાં ઓછો પડે એ અલગ છે. અને બીજું દુર્ભિક્ષ ન પડે એ અલગ છે. અનાવૃષ્ટિ અલગ, દુર્ભિક્ષ અલગ. અનાવૃષ્ટિમાં તો ઠીક છે વરસાદ ન પડે પણ અનાજનો દુકાળ ન હોય, અનાજ આજુબાજુ બીજે ક્યાંયથી પણ આવી જાય. દુર્ભિક્ષમાં તો સાધુ સંતોને ભિક્ષા મળવી દુર્લભ થઈ પડે. સામાન્ય દુકાળ હોય તો સાધુ સંતોને ભિક્ષામાં વાંધો ના આવે, પણ ભયંકર દુષ્કાળ ઉપરા ઉપરી એવા હોય કે લોકોના અનાજના દાણા માટે આમ વલખા મારતા હોય, પોતાને ખાવા માટે ન હોય તો શું રીતે વરાવશે પછી. એટલે એ રીતે દુર્ભિક્ષ પણ ન થાય આવું. પછી શું હોય? એક તો છે સર્વાભિમુખતા, એટલે કે જોનાર દરેકને એમ લાગે કે ભગવાન અત્યારે મારી સામે જોઈને મને મારા માટે કહી રહ્યા છે, મારી સામે જોઈ રહ્યા છે. કેટલાક ફોટા એવા હોય, હા, એવા એંગલથી કાઢવામાં આવ્યો ને, તમે ક્યાંય પણ ઊભા રહો તો એમ લાગે તમને જુએ છે. અહીંયા ઊભો તો આમ, અહીંયા ઊભા તો આમ. બરાબર. 3D, 3 ડાયમેન્શન્સમાં. હા, અને કેટલાક એવા હોય તમે ગમે ત્યાં અહીં સામે ઊભા રહો ફોટાની આમ તો લાગે મને તમને નથી હોતા, બીજા આમ જુએ છે. અહીંયા ઊભા રહો તો લાગે કે બીજા આમ જુએ છે. બરાબર ને? તો અહીંયા ભગવાનની આ વિશેષતા છે. ભગવાન સમોસમ મોટે ભાગે ગોળાકાર વર્તુળાકાર, અને ભગવાન પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને બિરાજમાન થાય. બાકીની 3 દિશાઓમાં ભગવાનના જ અતિશયોના પ્રભાવે દેવતાઓ ભગવાન જેવું આબેહૂબ બિંબ પૂરવીને મૂકે. એટલે જોનાર દરેકને એમ લાગે કે ભગવાન મારી સામે જોઈને જ ખાસ આ કહી રહ્યા છે. બરાબર. અને હજી એક રહી ગયું ભામંડળ. ભામંડળ બંને પ્રકારમાં આવશે. અષ્ટપ્રાત્યારે દેવકૃતમાં પણ આવશે અને આ કર્મક્ષય જન્યમાં પણ આવે. ભામંડળ એક એવો પદાર્થ વિશેષ, બરાબર, એ દેવતાઓ રચે, પણ એમાં ભગવાનનું તેજ જે સંક્રમિત થાય એ જાણે આ કર્મક્ષય જન્ય અતિશયમાં આવશે. તો 11 અતિશય થયા કર્મક્ષય જન્ય. બરાબર. માર્કી ન થાય, કોલેરા અથવા હમણાં શું કહે આપણો આવ્યો તો કોરોના, હા, એવા પ્રકારની કોઈ જેમાં સેંકડો હજારો લાખો લોકો ટપોટપ મરવા મંડી જાય એવી કોઈ મોટી બીમારીઓ થાય નહીં. થયેલી હોય તો પણ નાશ પામી જાય. આ ભગવાને જે અહિંસા અને કરુણા ગુણ વિકસાયો છે ને એનો પ્રભાવ પડે છે આટલો બધો. પછી આવે છે હવે દેવકૃત 19 અતિશયો. એમાંથી 8 તો આપણે વિચારી ગયા, અષ્ટમહાપ્રાતિહાર્ય. બીજા 11માંથી 11 એમાંથી એક વિચારી ગયા, 9 કમળો વાળી વાત. હજી બીજા 10 રહી ગયા. હવે બોલતા હા, દેવતાઓ સોના, રૂપા અને રક્તના 3 ગઢ, જેને સમવસણ કહેવામાં આવે. 12ની બાજુમાં ચાંદીનો આખો ગઢ. હા, એમાં કોણ? વાહનો માટે દેવતાઓના વાહનો, રાજા મહારાજા વગેરેના વાહનો હોય. પાર્કિંગ ઝોન, આજની ભાષામાં પાર્કિંગ ઝોન ચાંદીનું. બોલો, તમારી બિલ્ડિંગો પણ હોય છે ને હવે 4-5 માળા સુધી તો પાર્કિંગ, પછી રહેવાનું. મારા શહેર પધારજો, ક્યાં? પહેલે માળે છીએ. પહેલું માળે 5 માળ તો ગણે નહીં. તો પાર્કિંગ ઝોન છે વ્યવસ્થા. બરાબર. વચલો ગઢ છે સોનાનો. હવે ચાંદીનો ગઢ હોય ને એની ઉપર જે કાંગરા હોય ને, હા, એ હોય સોનાના. પછી બીજો ગઢ સોનાનો, એની ઉપર કાંગરાઓ રત્નોના. એની વચલો ગઢ સૌથી અંદર એ હોય છે રત્નોનો, એની ઉપર કાંગરા મણીઓના હોય. રત્નના મણીમાં થોડો ફરક. તો એ રીતે એવું આમ કેવું કરવાનું, ઝળહળાટ કરતો હશે. ચાંદીને સોના દેવતા હોય એટલે કેવા બધા છે રત્નો વગેરે પણ. હા, તો આ દેવકૃત અતિશયમાં આવે. બરાબર. જાણે કે ભગવાને 3 લોકના જીવોને 3 મોટા દોષથી બચાવવા માટે દેવતાઓ
3 પ્રકારના દેવતાઓના પણ 4 પ્રકારમાંથી વૈમાનિક છોડીને બાકીના 3 પ્રકાર બનાવીએ. 3 પ્રકારના દેવતાઓ ત્રણેય લોકના જીવોને 3 પ્રકારના મોટા દોષોથી બચાવવા માટે જાણે કે આ 3 ઢગની રચના કરે છે. તો એ 3 દોષ કયા? રાગ, દ્વેષ ને મોહથી બચાવવા માટે આ એક ઉત્પ્રેક્ષ અથવા સુંદર કલ્પના છે. તો હા, ચાલો પછી બીજું કોઈ બોલો. ભગવાનના દીક્ષા લે ને ત્યાર પછી કેશ, નોમ, રખસ, મસરું વધે નહીં. વાળ, માથાના વાળ, દાઢી મૂછના વાળ, પછી નખ એ વગેરે વધે. રોમ, શરીરની રૂવાટી વગેરે વધે નહીં. હવે એ દેવકૃતમાં કેમ આવે? આપણને એમ થાય ને આ તો કર્મક્ષેત્ર. હા, એ જ કહું છું. તો પછી કર્મક્ષેત્ર જન્મ હોવું જોઈએ ને, પણ એમ નથી. આ દેવકૃત છે એમ આવે છે. કારણ કે ભગવાન લોચ કરે છે બરાબર દીક્ષા લે એ વખતે પછી ઇન્દ્ર મહારાજા પોતાનું જે વજ્ર હથિયાર હોય છે એ અદ્રશ્ય લોકો ન જોઈ શકે એ રીતે સૂક્ષ્મ એ રીતે આમ ફેરવી નાખે માથાના મસ્તક વગેરે ઉપરથી, જેથી કરીને પછી એ વાળ વધે નહીં. એટલા માટે આ દેવકૃત અતિશયમાં ગણાય છે. દર 6 મહિને એમ લોચ ન કરવો પડે. અમારે તો દર 6 મહિને લોચ કરા, વર્ષમાં 2 વાર, કોઈ પડી 3 વાર બી કરે. પણ ભગવાને બસ દીક્ષા લેતી રોજ કર્યો તે કર્યો. 5 મુષ્ટિ મુષ્ટિ પણ કેવો પંચમુષ્ટિ, 4 મુષ્ટિમાં તો એક માથાના બધા વાર આવી જાય અને 5મી એક મુઠ્ઠીમાં ગાવડી બધું આવી જાય. એવી તાકાત કેવી થતું હશે. પછી દિવ્ય પ્રગટ થાય એ તો ત્યારે, પણ એ સિવાય આ તો મોટે ભાગે હોય. આવી ગયું. પછી કાંટા ઊંધા વળે. કાંટા જે હોય ને ઊંધા વળી જાય ઓટોમેટિક. જોકે ભગવાન પોતે તો ભલે ઓના ઉપર પગ મૂકે, કમળો ઉપર ચાલે, પણ તે સિવાય બીજા પણ જે સાધુ પણ સાથે હોય કાંટા, મોટે ભાગે તો કાંટા સાફ થઈ જાય. સુગંધિત જલ અને પુષ્પની વૃષ્ટિ અગાઉથી દેવતાઓ કરે. ભગવાન જ્યાંથી પસાર થવાના હોય ને, વડાપ્રધાન વગેરે આવવાના હોય તો રસ્તાઓ કેવા ક્લીન થઈ જાય, નીટ એન્ડ ક્લીન થઈ જાય ને. હા, પવન પણ અનુકૂળ વાય, પ્રતિકૂળ પવન ન વાય, સામે આમ ન વાય, પાછળ પાછી શીતલ મંદ સુગંધિત પવન આમ વેલાતો હોય. હા, વૃક્ષો પણ નમે. એ દેવતા અતિશયમાં આવે છે. કારણ કે દેવતાઓ પોતાની વૃક્ષો પોતાની બળે નમે. દેવતાઓ નમાવે પણ દેવતાઓ આપણને દેખાય નહીં. જોનાને એમ લાગે કે ઓ વૃક્ષો પણ પોતાની બળી નમી જાય છે. વાહ વાહ, આવું લાગે. બરોબર. પ્રદક્ષિણા દઈ પક્ષી પ્રણમે, નમે માર્ગના વૃક્ષો ક્ષણમે, માન મોડી મુજ પરમ વિનયતા આપજો રે, વિરાગી વાસુ પૂજ્ય જીન સેવકના દુઃખ કાપજો. એવી સુંદર રચના કરી છે આપણા સાહેબજીએ વાસુપતિ શનિ ભગવાનના સ્તવનમાં. કેટલાક અતિશયોનું વર્ણન છે આવું. તો પ્રદક્ષિણાલયી પક્ષી પ્રણમે, નમે માર્ગના વૃક્ષો ક્ષણમે. તો એકેન્દ્રીય એવા આ વૃક્ષો પણ નમે છે. તો મને માન મોડી અને પરમ વિનયતા, દેવ ગુરુ વગેરે પ્રત્યે પરમ વિનય મને આપજો, આવી પ્રાર્થના કરી. બરોબર. પછી સુગંધિત જલ અને પુષ્પોની વૃષ્ટિ રસ્તા ઉપર દેવતાઓ કરે. 6 ઋતુઓ અનુકૂળ. 6 ઋતુઓના ફૂલો પર આજુબાજુમાં જે વૃક્ષો હોય ને, 6 ઋતુ તો તે જે ઋતુ હોય એ વખતે એ ઋતુનું ફળ કે ફૂલ વગેરે આવતા હોય. એની બદલે 12 માસમાં અલગ અલગ ઋતુમાં જે ફૂલો ફળો થતા હોય એ એકી સાથે ત્યાં દેખાય. ભગવાન વિચારતા હોય આજુબાજુના વૃક્ષોમાં 6 ઋતુના ફૂલો અને ફળોથી વૃક્ષો લસી પડે. આ પરમાત્માનું વિશિષ્ટ પુણ્ય દેવતાના પ્રભાવ થતું હોય છે. આ પછી 5 વિષયો અનુકૂળ. 5 ઇન્દ્રિયના વિષયો સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ, આ 5 વિષયો અનુકૂળ હોય એવું વાતાવરણ ત્યાં ઓટોમેટિક સર્જાતું જાય. પછી ઓછામાં ઓછા કરોડ દેવતા પરમાત્માના સાનિધ્યમાં હંમેશ હોય. વાસુદેવના સાનિધ્યમાં બોડીગાર્ડ તરીકે લગભગ કેટલા 8,000 દેવતાઓ કહેવાય. ચક્રવર્તીના બોડીગાર્ડ અંગરક્ષક તરીકે 16,000 દેવતાઓ. ચક્રવર્તીનું એવું પુણ્ય હોય. પરમાત્મા, અરવિંદ પરમાત્મા ત્યાં જગન્યત કોટી સંખ્યા ત્વામ સેવંતે સુરા. મિનિમમ ઓછામાં ઓછા અસંખ્ય કરોડ દેવતાઓ પરમાત્માના સાનિધ્યમાં એ હોય. એવું આવું મહાન લાભ અમને ક્યાંથી મળે પરમાત્માના સાનિધ્યનો કે સેવાનો? એવી ભાવનાથી ઓછામાં ઓછા કરોડ દેવતાઓ હંમેશા ભગવાનના સાનિધ્યમાં હોય.
તો આવા અરિહંત પરમાત્મા. હજી રહી ગયું ઇન્દ્ર ધજા, બરોબર ને? હા, 1000 યોજન ઊંચો ઇન્દ્રધ્વજ. જાણે કે ઇન્દ્ર મહારાજા આ ધજાના બાનાથી આમ કહી રહ્યા છે, એકોયમેવ જગતી સ્વામી. આ જગતમાં ખરેખર સાચા અર્થમાં સ્વામી કહેવાના માટે યોગ્ય હોય તો આ એક અરિહંત પરમાત્મા એકમાત્ર છે. એમ જાણે પોતાની તજલી આંગળી આમ આ ઇન્દ્રધજના બાનાથી ઇન્દ્ર મહારાજે ઊંચી ન કરી હોય, બરોબર? આ જગતમાં ખરેખર યોગ્ય ને લાયક કોઈ સ્વામી હોય તો આ જ છે. એટલે ઇન્દ્ર ધજા, રંગબેરંગી ધજાઓ પતાકાઓથી શોભતી 1000 યોજન. એટલે એના આંશિક અનુકરણ સ્વરૂપે જ્યારે જ્યારે શોભાયાત્રા કે રથયાત્રા હોય ત્યારે સૌથી પહેલાં આપણે ઇન્દ્ર ધજા ચાલે ને. આપણી તો 1000 યોજન ક્યાંથી બનાવી શકીએ? યથાશક્તિ, જેથી કરીને જોનારને અન્ય ઇતર લોકો જે હોય બધાને દૂરથી દેખાય ભાવ, અને એ ધર્મની રજા કહેવાય છે. એટલે અનેક લોકોને આકર્ષણ થાય અને એ રીતે પરમાત્માની સાનિધ્યમાં જીવો વધુને વધુ જીવો આવે અને એમના સાનિધ્યને વાણી શ્રવણ કરવા દ્વારા અનેકાનેક જીવોનું કલ્યાણ થાય એવી સુંદર ભાવનાથી પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને પરમાત્માના તીર્થંકર નામકર્મ પુણ્યના ઉદયથી દેવતાઓ આવી રીતે પરમાત્માની ભક્તિ કરતા હોય છે. તો એમાંથી પ્રેરણા લઈ કરી અને શુભે યથાશક્તિ યતનીયમ, સારા કાર્યમાં શક્તિ પ્રમાણે પણ પ્રયત્ન કરવો જોઈએ, બરાબર? એટલે આપણે રોજ નાત્ર શા માટે ભણાવો છો? દેવતાઓ મેરુ પર્વત ઉપર ઉત્તમ ક્ષીર સમુદ્ર વગેરેના પાણી અને કલ્પવૃક્ષના પુષ્પો અને કેટલી દિવ્ય ઔષધિઓ મિશ્રણથી કરીને અભિષેક કરે 1,60,00,000 કળશાઓ દ્વારા. તો એનું આંશિક અનુકરણ આ કરીને આપણે સ્નાત્ર કરીએ છીએ, બરાબર? એટલે આપણી શક્તિ પ્રમાણે સારા કાર્યમાં હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. વિચાર કરો, ત્યાં અભિષેકમાં કેટલા 1,60,00,000 કળશાઓ, સોનાના, રૂપા, ચાંદીના, રત્નોના, માટીના અને મિશ્રણ બધા મળીને 8 જાતિના 1,60,00,000 કળશા. હવે એક કળશ કેટલો? આટલો હોય, કેટલો હોય કળશ? 12 જોયો તુંગો, 12 જોયો વિથારો, 12 યોજન. 1 યોજન એટલે 4 ગાઉ, એટલે 48 ગાઉ છે. 12 યોજન 48 ગાઉ, 96 માઇલ. કલ્પના કરો, એટલો ઊંચો ને એટલો પહોળો. અને 1 યોજનનું તો નાડકું હોય, 4 ગાઉનું તો જોયો ને બેગમ નાલું એ કોળી છળછટી લખાય. હા, અને જો વિચાર કરો ત્યારે પાછા એ મુખ્ય 64 ઇન્દ્ર ભેગા હોય, દેવદેવીઓ ચિકાર હોય ભલે. ઇન્દ્ર તો બધા જ સમ્યક દ્રષ્ટિ હોય, અને દિગંબર શાસ્ત્રો પણ તો એકાવતારી હોય. બધા તીર્થ આપણા ઇન્દ્રો બીજે જ ભાવમાં મોક્ષમાં જનારા હોય, હરેક સમ્યક દ્રષ્ટિ જ હોય. તો એમને વિચાર નહીં આવતો હોય અભિષેક કરવો, ત્યાં ભગવાન તો આટલા છે, અભિષેક કરવો હોય તો ઠીક છે, એકાદ પ્રસાદી કરી લઈએ, આટલું બધું શું જરૂર છે ઠઠારો કરવાની? ને આપતાની વિરાજના નહીં લાગતી હોય ઇન્દ્રોને, ને એના કારણે પછી બીજા જ ભાવમાં કેમ તો પછી મોક્ષમાં જાય? એ વિરાજનાનો એટલો બધો દોષ આપણે લાગતો હોય, બરાબર? પરમાત્માની ભક્તિમાં આવો, તમારે મોજ-શોખ માટે નહીં. તમે જો સાવરમાં બહો તો મોહની ચોક્કસ બંધાય, મોહની વગેરે કર્મના સાતા વેદની વગેરે બંધાય. પણ જ્યારે ભક્તિભાવ હૃદયમાં હોય છે અને ભક્તિપૂર્વક કરવામાં જે દ્રવ્ય વિરાધના થતી હોય છે જીવોની, એ આખી ગૌણ બની જાય છે. અને ગ્રસ્ત પોતે સતત અવિરતિમાં બેઠેલો જ છે, પોતાના માટે અને પોતાના કુટુંબ માટે અનેક પ્રકારે જીવોની વિરાધના લગભગ સતત ચાલ્યા જ કરતી હોય છે. પણ જ્યારે પરમાત્માની ભક્તિમાં આ રીતે કેન્દ્રીય જીવોની જે કાંઈ વિરાધના કે હિંસા થતી હોય એ સ્વરૂપ હિંસામાં જાય, બરાબર? તો એમાં કર્મ બંધાય ના નહીં, પણ એના સામે નિર્જરા અને પુણ્યાનુબંધી પન્ય જે ઉપાર્જન થાય છે ને એ લાભ ઘણો મોટો છે. માઇનસ પોઈન્ટ કરતાં પ્લસ પોઈન્ટ જબરદસ્ત છે. એટલા માટે આમાંથી પણ પ્રેરણા લેવા જેવી છે. સમ્યક દ્રષ્ટિ અને પ્રાય એકાવતારી એવા ઇન્દ્રો આટલા બધા પાણીથી અભિષેક કરે, અને આપણે એકાદ કરશો કોઈ કરે એમાં આપણને લાગે બાપરે હિંસા થઈ જાય, માટે પૂજા ન થાય. આ વિચારવું ખરેખર સમ્યક નથી. તટસ્થ રીતે વિચાર કરજો તો આ વિચારના જે છે એ સુધારો માગે છે, બરાબર? અને ભૂતકાળમાં કદાચ આવું કંઈ આપણાથી બોલાઈ ગયું હોય કે વિચારાઈ ગયું હોય તો એનો પશ્ચાતાપ કરજો, સમાયાસના કરજો, બની શકે તો પ્રાયશ્ચિત લેજો, અને હવેથી એવું કંઈ નેગેટિવ બોલવું નહીં. તમને થાય અનુકૂળ હોય, ભાવ હોય તો એના પ્રાયશ્ચિત રૂપે પરમાત્માની પૂજા શરૂ કરો, બરાબર? દ્રવ્ય પૂજા, અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા બધી રીતે. પણ કદાચ એ ન કરી શકાય તો પણ હવેથી
ભગવાનની અંગ પૂજા વગેરે માટે વિપરીત ક્યારેય પણ બોલવું પણ નહીં અને વિચારવું પણ નહીં. કોઈ બોલતું હોય તો પ્રેમથી આ દૃષ્ટાંત આપીને ઇન્દ્ર મહારાજા અભિષેક વગેરેનો અને સમજાવવાનું, બરાબર ને. ઢીંચણ સુધી પંચરંગી સચિત્ત પુષ્પોના થર થઈ જાય આખા સમોષણમાં, એટલા પુષ્પો, અને ભગવાન વિહાર કરતા હોય ત્યારે પણ આટલા પુષ્પો વરસાવતા હોય છે. એટલે આ પ્રસંગમાંથી પ્રેરણા લે છે. ભગવાન કરીને આપણે અભિષેક કરીએ તો આપણે માથા પર પુષ્પ રાખીએ તો અમને એક જણે કીધું કે ભગવાનનું તાળું નાચવું પડે એટલા માટે એના પુષ્પ રાખીને પછી અભિષેક કરે, તો એ કેટલું સાચું? એટલે કદાચ હું અનુમાનથી કહું છું, કદાચ એવું હોય. એટલે રોજ અભિષેક થતા હોય, દાખલા તરીકે આમ રોજ પાણીનું ટીપું પર ટપ 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 સતત થયા કરતો હોય તો નીચે પર ખાડો પડી જાય, તો એ રીતે પરમાત્માની પ્રતિમાને કોઈ નુકસાન ન થાય એ માટે કદાચ હોઈ શકે. એવું નહીં, એવું તો તાળું કંઈ આપણું તાળવું હોય કંઈ ભગવાન તો આખું જેવું હોય શરીર એક સરખું જ હોય ને. અહીંયા તો પ્રતિમા, હા, પ્રતિમામાં તો આખું બધું એક સરખું જ હોય, એમાં કંઈ અહીંયા નાજુક એવું નથી હોતું. પણ આ રીતે અભિષેક ઘણા લોકો કરે, વારાફરતી આવતા જ કેટલા બધા. હવે જેવા શંકેશ્વર ને શત્રુંજય ગિરિરાજ ઉપર તો હજારો આત્મા રોજ અભિષેક કરતા હોય, તો પછી એનાથી કોઈ પ્રતિમાને નુકસાન ન થાય એટલા માટે આ કરતા હશે, એવું અનુમાનથી કહું છું, કે આ વાંચવા સાંભળવામાં આવ્યું નથી. ચાલો, સમય થઈ ગયો. વિશેષ અગ્રે વર્તમાન જીણાગઢ પણ બોલાવ્યું હોય હાર્દિક. આજે રાત્રે આર્દ્રા નક્ષત્ર શરૂ થઈ ગયેલ છે, એટલે હવે તો કોઈના ઘરમાં મેંગો આંબા નહીં હોય ને, આંબો કે કેરી. એક વખત એવું બન્યું, જંબુ વિજયજી મહારાજ આગમ વિશારદ એકદમ, અને લગભગ 17-18 ભાષાઓને જાણનારા, એની પાસે અવારનવાર ફોરેનર્સ લોકો પણ આવે જૈન ધર્મ વિશે માહિતી સમજવા માટે. તો એ કોઈ જર્મન બાઈ એ પણ આવી હતી અને એમની પાસે કેટલોક અભ્યાસ કરી રહી હતી. જમવા માટે કોઈ સાવિકા બહેનોએ આગ્રહ કરે, વિનંતી કરી હશે, એટલે ઘરે જમવા ગયા. આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયો હતો અને છતાં ભાણામાં આંબાનો રસ પીરસવામાં આવ્યો. પહેલી જર્મન લેડી તાળુકી ઉઠી, હુ આર યુ જૈન, આર યુ જૈન? પછી ઇંગ્લિશમાં કહેવાય, ખવાય તને ખબર નથી આર્દ્રા સ્ટાર્ટ થઈ ગયા છે? બોલો, જર્મન ભાઈ, એને આટલી આ સમજણ અને સાથે આટલો વિવેક, એટલે ખાસ લક્ષમાં રાખજો, બરાબર? કે મહારાજ આર્દ્રા પહેલાં સી વોરા ગળાય ખરીદ્યા, એડા મેં લીલા બારાને બચાવને કહી ગયા.